દીધા. જે પોતાની હારવેડમાંથી આવ્યું હતું હોનું પહેર્યું હતું પણ પોતાના પિયરમાંથી ભેળું લાવી હતી એ નાની એવી હુંડલીમાંથી બહાર કાઢીને પહેરી લીધું અને હામું ટગર 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 જોવા માંડી અને એટલું કીધું જોયું મારા પિયરનું ભેળું લઈને જાઉં છું અને આજ મારે જોવું છે કે આ બારવટિયા કેમ દીકરીઓને લૂંટે છે. હાલતી થઈ ગઈ ધીરા 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 ડગલા દેવા મનાની ડુંગરાની વંકી ગાળીઓમાં એવી તેની નજરે બારવટિયા જોતા હતા કોણ નીકળે અને બાગડતા 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 પડઘી વાગવા મનાની અને દીકરીની બાજુમાં આવીને ઘોડા ઉભા રહ્યા કે ઘરેણા ઉતારી દે આ પહેર્યું બધું હુંડલી હોનું ઉતારી દે. કે કોણ છો તમે? કે અમે કાદુ મકરાણીના માણસો છીએ કે મારે કાદુ મકરાણીને મળવું છે. આ જીગર જોઈ એની વાત સાંભળી ત્યાં તો આને કહું તૂટવા માંડી કે કોઈ બેન દીકરી થડકી જાય આને તો મળવું છે બારવટિયાને. કાઈ વાંધો નહીં હાલો મળાવું. ડુંગરની રંગી ગાળીઓમાં જુનાગઢ નવાબની સામે બારવટું અને કાદુ મકરાણીનું બારવટું હતું ને આવીને કીધું કે દીકરી તમને મળવા માંગે છે. દીકરી આવી ગઈ. પ્રસંગ મોટો છે ટૂંકમાં કહું. અને ત્યારે દીકરીને કીધું બોલ બેટા કે મને ખબર નથી તમે કોણ છો પણ હોનું પહેરી નીકળી ત્યારે મારી સાસુએ મેણું માર્યું તું મેણું કોઈ મારીએ નહીં આ તો મેણું માથાનો ઘા કે હોનું ઉતારતી જા તારો બાપ કાદુ મકરાણી તને લૂંટી લેશે. આ દુનિયામાં મેં એવું સાંભળ્યું છે કોઈ બાપ દીકરીને કોઈ દી લૂંટે નહીં અને જો બાપ દીકરીને લૂંટે તો કળયુગ પલોઠી વાળીને બેહી ગયો એમાં બીજા દાખલાય ન હોય. બા તમે બેઠા છો એટલે મેં પોતાએ લખેલી ગીત મને યાદ આવે. દીકરીની વાત આવી ને એટલે મેં ગીત મારા ભાઈબંધ છે વિશાલભાઈ પંડ્યા અમદાવાદ એટલે દીકરી માટે મેં ગીત લખેલું કે દીકરી છે કેવી અને દીકરી જે ફળિયામાં હોય ફળિયું લાગે કેવું. એક બે કડી આપના ચરણોમાં મારે મૂકવી છે ત્યારે કે મારું આંગણું શોભે છે એના હેતથી રેલો. જેના ઘરે દીકરી હોય એ ક્યારેક અનુભૂતિ કરજો એ ફળિયાની રોનક બીજી ભઈલું બાપુ એ ફળિયાની રોનક તમે જોજો. એક એક ખૂણા વાતો કરતા હોય લાગે બાપુ બાપુ કરતી હોય. બાપ ફળિયામાંથી કોઈ પણ ગામથી કોઈ ગમતરેથી કોઈ બિઝનેસમાંથી ધંધામાંથી ઘરે આવ્યો હોય તો પેલી દીકરી બા બે ડગલા હાની હાલે બાપુ શું લાવી દો બાપુ શું લાવી દો. આ દીકરી માટે લખ્યું છે અલ્પાબેન કે મારું આંગણું શોભે છે એના હેતથી રેલો અને જાણે ખીલ્યો કાય તુલસી કેરો છોડ જો જાણે ખીલ્યો આજ તુલસી કેરો છોડ જો મોગા મૂલી છે મારી દીકરી રેલો એ મોગા મૂલી છે મારી લાડલી રેલો. હવે આપણે જો કડીમાં દીકરીનો જન્મ થાય તો બધા વડીલો બેઠા છે સમજદાર. મેં એવું સાંભળ્યું છે ઘણા પરિવાર આગળથી કે અમારી આગળ કઈ હતું જ નહીં પણ અમારે ત્યાં લક્ષ્મીજી આવી અમારે ત્યાં દીકરી આવી પછી અમારા મોભારાના નળિયા બદલાઈ ગઈ ખબર ન પડી અમને. વિધાતાના લેખમાં જો બા કોઈ લેખ મારે ને તો દીકરી મારી શકે અને એટલા માટે આ કડીમાં મેં લખ્યું કે કેવી છે દીકરી કે એને પગલી રે પાડી જગાડ્યું ભાગને રેલો એને પગલી રે પાડી જગાડ્યું ભાગને રેલો અને લેખમાં એને મારા સે કાઈ મેખ જો લેખમાં એને મારા સે કાઈ મેખ જો મોગા મૂલી છે મારી દીકરી રેલો એ મોગા મૂલી છે મારી લાડલી રેલો. વિધાતાના લેખમાં જો બાકો મેઘ મારે તો આ દેશની દીકરી મારી હકે. પ્રસંગ તમે બધા સાંભળ્યો છે મુરબ્બી સરદાનભાઈ બોલ ચાર રહેવા દો ભાઈ મામલો મેદાને સરદાનભાઈ બોલ ચાર રહેવા દો ભાઈ મામલો મેદાને. હું વાતુનો માણસ છું યાર મળ્યો છું જ્યારથી તમને મજા કઈ ઓર આવે છે યાર. હું પ્રેમનો માણસ છું રહેવા દે થોડી વાર ભાઈ પછી તું તારે ઘૂંટડે ને ઘૂંટડે પાઈ દે તને મારા હમસે આવીથી વાત પૂરી કરું એટલે. પણ બા સાંભળજો હવે મુરબ્બી ઈસરદાનભાઈ આગળથી મેં વાત સાંભળેલી ઘણા સમય પહેલા આ વાત ઈસરદાનભાઈ કરતા કે બાપની ડેડ બોડી પડી હતી તમે સાંભળી છે પણ બા બેઠા છે એટલે મર્યાદાની વાત છે. દીકરી આવી 12 વાગે બાપની ડેડ બોડી દવાખાનામાં રજળતી હતી અને દીકરી આવીને કોઈ ગાડીના જે ડ્રાઈવર હતા ગાડી ચાલક હતા ટેક્સી ડ્રાઈવર એને કીધું કે મારા બાપુની લાશને ઘર સુધી પુગાડી દો ને. દીકરીની વાત આવી એટલે વાત મને યાદ આવી
એટલે ઓલે કીધું ભાડું તમે જે ભાડું લેતા હોય તમને આપી દઉં, પણ મારા બાપુની લાશ દવાખાનામાં રજળે છે, ઘર સુધી પુગાડી દો. મારે ભાઈ નથી, મારે કાકા નથી, મારું કુટુંબ નથી ભેળું. રાતે 12 વાગે ભૈલું બાપુ લાશ લઈ અને ટેક્સી ડ્રાઈવર અને દીકરીએ બે ગાડીમાં મૂકી દીધી. આ વાત બહુ જાણીતી છે, મોરબી સરદાનભાઈ આગળથી મેં સાંભળેલી. અને પછી ગાડી ધીરે 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 બા આવી, એના ઘર આગળ શેરીમાં ગાડી આવી. દીકરી કીધું આમ જવા દો, આમ જવા દો, આ મારું ઘર આવી ગયું. હવે સાંભળજો, દીકરી છે કેવી, ગાડીમાંથી ઉતરીને ટેક્સી ડ્રાઈવરને એટલું કીધું કે ભાઈ તમે 5-10 મિનિટ ગાડીમાં બેહો, અમારા ઘરે તાળું માર્યું છે, હું પાડોશી ત્યાંથી ચાવી લઈ આવું, પછી મારા બાપની લાશને ઘર સુધી મને મુકાવી દો, તમારા જે પૈસા થયું તમને આપી દો. આટલું કઈ દીકરી ગઈ. બા અડધી કલાક થઈ. સવારમાં વેલા 2:30 વાગે રાતે બા હોય કોણ ગામની બજારમાં, કોઈ ન મળે. અને ઓલો ડ્રાઈવર ટગર જોવે છે કે હમણાં આવે. થતા ભૈલું બાપુ કલાક વહી ગઈ. એટલે ટેક્સી ડ્રાઈવર નીચે ઉતર્યો, જે ઠેકાણે ગાડી ઊભી રાખી પાડોશીનો એને દરવાજો ખટખટાવ્યો. હલો ભાઈ. એટલે રાતે જાગ્યા ગામડામાં કે બોલો ભાઈ શું કામ હતું? કે બાપા મારે કામ છે. એ કે મારી ગાડીમાં એક ડેડ બોડી છે, જો ને કોણ છે. એટલે મારા બાર આવ્યો, જોયું કે આ તો અમારા પાડોશી છે. કે બોલો કે ઉતરાવો મને. એટલે દરવાજો ખોલ્યો, કે તાળું તોડ્યું હોય ખબર નહીં મને, પણ તાળું તોડી દરવાજો ખોલી અને જે પોતાનું ફળું જે નાની એવી ઓસરી હતી એમાં એ ડેડ બોડી સવારમાં વહેલા 4 વાગે મૂકી. એટલે ડેડ બોડી મૂકીને એટલે આમ જોયું ટેક્સી ડ્રાઈવરે બા, તો ઈ મકાનમાં નાનું એવું ઝાડા ધુઆ લાગી ગયેલા મકાનમાં, કોઈ સફાઈ કરેલી નહીં એવા મકાનમાં એક ફોટો જોયો, એની ઉપર સુખડનો હાર જોયો. અને સાહેબ થર ઓલો ધ્રુજવા મનાણો. એને ઓલા પાડોશીને એટલું કીધું કે આ ફોટો કોનો છે? કે એ તો 15-20 વર્ષ પહેલા જેની ડેડ બોડી ફળિયામાં પડી છે ને એની દીકરી ગુજરી ગઈ એનો ફોટો છે. અને તેથી આંખમાંથી આહુડા પડતા. અને બા ઓલો ટેક્સી ડ્રાઈવર બોલે છે કે હવે સાંભળી લેજો, ખબર ન હોય તો આ દીકરી આવી હતી મારી આગળ, કે મારે કુટુંબ નથી, મારે ભાઈ નથી, મારો પરિવાર નથી, આ દીકરી હતી. હું ભૂલું નહીં, આ ચહેરો આ જ હતો, આ જ ફેસ હતો. અને આ દીકરીએ કીધું ભાડું આપી દઈશ. આ દીકરી અને મેં બે ભેગા થઈ અને તો એના બાપની આ ડેડ બોડીને ગાડીમાં મૂકી અને આ સુધી આવીને ગાડી ઊભી રખાવીને મને એટલું કીધું કે હમણાં આવું છું. કલાક થઈ ગઈ, 1.5 કલાક થઈ ગઈ, એટલે મેં તમને જગાડ્યા. આ દીકરી હતી. અને સાહેબ ટેક્સી ડ્રાઈવરની આંખમાંથી આહુડા પડતા હતા કે ડેડ બોડીને દવાખાનામાં પોતાની બાપને લાશને રજળવા ન દેવા હાટું દીકરી ભૂત બનીને આવી હતી. મારા બાપને રજળવા ન દઉં. આ પ્રેમ છે બાપનો, આ પ્રેમ છે દીકરીનો, કે મારો બાપ છે ને રજળવા ન દઉં. માંગણા વાળો ભૂત બન્યા પદ્મા માટે, એ તમે જાણો છો, હું જાણું છું. પણ એક બાપના પ્રેમ માટે દીકરી ભૂત બનીને પાછી આવે. આ દીકરીને પ્રેમ કરી લેજો યાર. અને હું તો એમ કહું છું ભૈલું બાપુ કે એક નાનો એવો હુતરનો તાતણો બાંધી અને ભાઈનું બંધન જોડવા વાળી બેન છે ને, એના જેટલો જીવ દુનિયામાં કોઈને બળશે નહીં. કરોડો રૂપિયાની ભાઈઓની જમીનોના ભાગ પલોભાઈ પડી ગયા હોય અને બેન 100 કિલોમીટર હારે હોય, તમે એમ કહો બેન સહી કરવાની છે, ત્યારે ગાડી હોય તો ગાડી લઈને આવે, બસમાં બેહીને આવે, સહી કરીને પાછી વહી જાય. કોઈ દીકરી એમ નથી કીધું કરોડો રૂપિયામાંથી ભાઈ મને 50 લાખ આપી દે ને, ભાઈ મને આપી દે ને. એને તો એમ કીધું છે કે મારો કાળિયાદનો ઠાકર તારું કાયમ હારું કરે, મારે કાંઈ નથી જોતું. આ દીકરી કરી શકે. આ સમર્પણ બીજાની કેવડ નથી કરવાનું, આ દીકરી જ કરી શકે. એટલે ઘણા પ્રસંગો આવા બોલતો હોઉં છું ડાયરામાં. બા ઈ દીકરીની વાત